નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાજુ ભાજપની જે દિવસે સેન્સ લેવામાં આવી હતી ત્યારે વારસિયાના સુરુચિ પાકના જે નાગરિકો છે ત્યારે પાલિકાની વડી કચેરી પહોંચ્યા હતા અને જે દૂષિત પાણી મામલે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે એક જે શંકરભાઈ છે તેને અચાનક ઢળી પડતા તેઓને એટેક આવ્યો તેવીની વાત હતી અને ત્યાં તેઓનું મોત નીપજ્યું હતું। તેને લઈને આ પાણી માટેની આહુતિ માટે આપનાર આ શંકરભાઈને ન્યાય મળે તેના માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કહેવાય છે કે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે કે તમામ જે પાલિકાના સત્તાધીશો છે તેની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે। આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ જે હોદ્દેદારો છે તમામ લોકો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને તેઓ રજૂઆત કરવાના છે। મહત્વની વાત એ છે કે પાણી માટે જ્યારે કોઈ નાગરિક રજૂઆત કરવા માટે જતું હોય છે ને ત્યાં પાલિકાની વડી કચેરી ખાતે તેનું મોત થતું હોય છે ત્યારે આવી ખૂબ દુઃખદ ભરી આ ઘટનાને લઈને વડોદરા શહેર કોંગ્રેસ આ બાબતને વખોડે છે અને ન્યાય માટે જે પરિવાર છે તે પરિવારને ન્યાય મળે તેના માટે આજે તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ આવ્યા છે અને તે માંગ કરી રહ્યા છે કે તમામ પરિવારને ન્યાય મળે અને સત્તાધીશોને સામે ગુનો નોંધવામાં આવે તેવી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે। કારણ કે છાસવારે વડોદરા શહેરમાં દૂષિત પાણી આવવાના જે બનાવો છે એ બનતા હોય છે તેને લઈને જ આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આજે અહીંયા આવ્યા છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે। હવે આ મામલે શું તપાસ થાય છે એ જોવાનો વિષય છે। પાલિકા ગતરોજ ત્યાં પણ ગયું હતું અને પરંતુ જે નાગરિકો છે તેનો રોષ જોઈને તેઓ પરત ફર્યા હતા। ખાસ કરીને જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ હવે મેદાને આવી છે ને પરિવારને શંકરભાઈને ન્યાય મળે તેવી વાત કરવામાં આવી રહી છે। આ જોઈ શકો છો વિરોધ પક્ષના નેતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સાથે કોંગ્રેસના પ્રમુખ સહિતના લોકો અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમીબેન સાથે પણ વાત કરીશું। અમીબેન શું કહેશો? જે વિસ્તારની સમસ્યા છે લગભગ 30 વર્ષથી ત્યાં લો પ્રેશરની સમસ્યા હતી। લાઈનો છે ખૂબ જૂની રિડન્ડન્ટ લાઈનો થઈ ગઈ હતી, બદલવાની જરૂર હતી। એક સાંધે ને તેર સૂત્રે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। છેલ્લા 1-1.5 મહિનાથી એ લોકો રજૂઆત કરતા હતા। સમગ્ર સભા આની આગળ સમગ્ર સભામાં બી રજૂઆત કરવા આવ્યા હતા, આ વખતે બી રજૂઆત કરવા આવ્યા। જે દિવસે રજૂઆત કરવા આવ્યા એ દિવસે ભાઈને રિક્વેસ્ટ કરેલી કે ટેન્કરથી પાણી અમારા ટાંકીમાં નાખી આપો, પણ એ નિયમ વિરુદ્ધ હોય એમને પાણીમાં ટાંકીમાં પાણી નહીં નાખી આપવું। ઘરમાં એક વૃદ્ધ માતા એ પોતે બીમાર, આવી પરિસ્થિતિમાં પાણી ભરે તો કેવી રીતના ભરે? આક્રોશ સાથે રજૂઆત કરવા આવેલા મહિનાથી થાકેલા વ્યક્તિ રજૂઆત કરવા આવે તો સિક્યોરિટી એમને રોક્યા અને પછી અંતે ઘર્ષણમાં એમને હાર્ટ એટેક આવ્યાથી મોત થયું। શંકરભાઈના ફેમિલીને આ મોત કોર્પોરેશનના પાપે થયું છે ત્યારે એમના ફેમિલીને યોગ્ય વળતર મળે, કારણ કે એમના ફેમિલીમાં હવે કોઈ કમાનાર જ બાકી નથી। એક વૃદ્ધ માતા છે ને એમના વાઈફ છે। માનવતાના ધોરણે કોર્પોરેશન એમને કમ્પન્સેટ કરવા જોઈએ એવી અમારી માંગણી છે। સાથે 1-1.5 મહિના સુધી સતત મોરચા લઈને આવે, ફરિયાદો કરે, તેમ છતાં બી એમના સમસ્યાનું નિવારણ ના આવે, ગંદા પાણીનો સપ્લાય ચાલુ રહે। આ બધી કોર્પોરેશનની જવાબદારી આવે છે ત્યારે જવાબદાર તમામ લોકો સામે પગલાં લેવા માટે આજે અમે આવેદનપત્ર બેન પણ સવાલ એ છે કે આવી કોઈ ઘટના બને પાલિકાએ બોધપાઠ કઈ લેવો જોઈએ? પાલિકાએ કોઈ બોધપાઠ લેવો જોઈએ? પાલિકા બોધપાઠ લેતી હોત તો ક્યારની લીધો હોત, કારણ કે કોર્પોરેશનમાં પહેલું મૃત્યુ નથી। પહેલા તો ગંદા પાણી આવવાથી રાણાવાસમાં 2 જણના મૃત્યુ થયા હતા, 3 જણ અગાઉ વોર્ડ નંબર 13માં બી મૃત્યુ પામેલા, પણ અહીંયા તો કોઈ બોધપાઠ લેવાનું તો કોઈ રીતે હોતું જ નથી। ને તો સુરસાગરના પછી બોધપાઠ લીધો હોત તો મોટનાથનું ઇન્સિડન્ટ ના થાત, પણ કોઈ બોધપાઠ નહીં લઈ અને જૂની કોઈ ભૂલમાંથી શીખવાનું નહીં, લોકોની રજૂઆત નહીં સાંભળવી, રજૂઆત કરવા આવતા લોકોને રોકવું। આ કોર્પોરેશનમાં નવી ટ્રેન્ડ ચાલુ થઈ ગઈ છે ત્યારે લોકો જાય તો પોતાનો આક્રોશ વ્યક્ત કરે તો ક્યાં કરે? તમે બેઝિકલી ટેક્સ લેતા હોય તો 1 ટાઈમ ચોખ્ખું પાણી, 2 ટાઈમ ચોખ્ખું પાણી આપવાની તમારી ફરજ હોય છે। શાળાની મોટી મોટી વાતો કરો, સ્માર્ટ સિટીની વાતો કરો ને નાગરિક
નાગરિકોને ચોખ્ખું પાણી ના મળે, ઓબ્વિયસલી આક્રોશ અને આક્રોશમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો ત્યારે એની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમની વાત નથી સાંભળતા અધિકારીઓ, અને એની જવાબદારી સ્વીકારીને માનવતાના ધોરણે જે ફેમિલીમાં હવે કોઈ કમાનાર નથી એવા ફેમિલીને કમ્પન્સેટ કરવું જોઈએ તેવી માંગણી સાથે અને જે જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. બિલકુલ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આપણી સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા કહેવાય છે કે ભતુભાઈ શું કહેશો? ખૂબ દુઃખદ ઘટના, કારણ કે પાણી માટે એક વ્યક્તિનું મોત. આમ જોવા જઈએ તો પાણીના લીધે ઘણા લોકોની મોત થઈ રહ્યા છે. સવાલ એ છે કે પાણી શુદ્ધ આપો એ કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં છે. કોંગ્રેસના ટાઈમમાં 180 રૂપિયામાં 3 ટાઈમ શુદ્ધ પાણી પ્રેશરથી પાણી મળતું હતું. આમના ટાઈમની અંદર 800 ને 1200 રૂપિયામાં અશુદ્ધ પાણી લોકો ઘરે ઘરે મોટર લગાડે છે કારણ કે પાણી નથી મળતું. અશુદ્ધ પાણી આવે છે, લોકો બૂમો પાડે તો સાંભળતા નથી. આવો જ એક કિસ્સો સુરતની સોસાયટીથી નાગરિકો આવ્યા, એ પહેલા બી 15 દિવસ મહિના પહેલા આવ્યા હતા, એના પહેલા બી આવ્યા હતા, પણ આટલા દિવસો સુધી એમની વાત સાંભળવામાં નહીં આવી. એટલે સ્વાભાવિક છે કોઈ માણસ ગરમ થાય. અને જયારે એ લોકો રજૂઆત કરતા હતા 15 દિવસ પહેલા તા પણ એમને બગાડી દીધા. હમણાં કોઈ એમની કોઈ વાત સાંભળી નથી. એટલે ગુસ્સામાં આવીને જયારે વાત કરતો હતો એને અટેક આવ્યો અને ઢળી પડ્યો. સવાલ એ છે કે માણસનું મૃત્યુ થયા પછી પણ આ સત્તા પર બેઠેલા લોકો એના ઘરે કોઈ જોવા નથી ગયું, એના સ્મશાનમાં નહીં ગયું. એ કેટલી દુઃખની વાત છે. તમે પાણી આપી શકતા નથી, પાણી અશુદ્ધ આપો છો, બોલવા જાય તો સાંભળતા નથી. એટલે અહંકાર થઈ ગયો છે, સત્તાનો નશો આવી ગયો છે. સત્તા કોઈ દિવસ કોઈની કઈ રીતે રહી નથી. ચક્રવર્ત પરિવર્તન તે દુખાની છે સુખાની છે, સુખ કે બાદ દુઃખ और दुख के बाद सुख आया करता है. પણ જે અહંકાર છે અને જે લોકોને પાણી તમે નથી આપતા એના માટે જે લોકો બી જવાબદાર છે એમની સાથે ઇન્ક્વાયરી થવી જોઈએ, એના ઉપર કેસો થવા જોઈએ અને વહેલી તકે આ નાગરિકોને વળતર બી મળે અને પાણી બી શુદ્ધ મળે અને તાત્કાલિક કામ થાય. એ પ્રમાણેની લડાઈ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. પ્રમુખ શું કહેશો? જે રીતે પાણી માટે વધુ એક વ્યક્તિનું મોત થયું છે, 15મું મૃત્યુ કહેવાય વડોદરા શહેરમાં આમ તો, કારણ કે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હરણી તળાવનો બનાવ આપણે જાણીએ છીએ, હજુ હમણાં 1 મહિનો થયો છે. અને આ એક સામાન્ય નાગરિકે પાણી માટે એના ઘરે પાણી ના આવે, ચોખ્ખું પીવાનું ગટરનું ગંદુ પાણી આવે, એના માટે આ લોકો રજૂઆત કરતા હતા. 2-3 મહિનાથી રજૂઆત કરતા હતા. સ્ટેન્ડિંગના ચેરમેન એ વોર્ડમાં છે, એ લોકોને પણ રજૂઆત કરી, તે છતાં આ લોકોના પેટનું પાણી નથી હલતું. કોંગ્રેસ પક્ષે ગઈકાલે કમિશનર સાહેબને રજૂઆત કરી, આજે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે કે આમાં જે અધિકારી છે એની સામે પગલા લો, કારણ કે આ એક જણની મૃત્યુ થયું છે એના માટે અધિકારી જવાબદાર છે અને ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો પણ એટલા જવાબદાર છે. એ વોર્ડના જે કોર્પોરેટર છે એમાં જે સ્ટેન્ડિંગ ચેરમેન છે ખાસ, કારણ કે એમને આ લોકો જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. એમની રજૂઆત સાંભળી નહીં. જેવું એવા સ્થાનિકોનું અમને કહેવું છે, ટીવી મીડિયામાં એના વિડીયો પણ દેખાય છે, એક કોર્પોરેટરનો તો ઓડિયો રેકોર્ડિંગ પણ છે. એટલે આ લોકો પ્રજાના વોટ તો લઈને જીતી ગયા, પણ ચૂંટાયા પછી હવે પોતાની સાથે ભગવાન સમજવા માંડ્યા છે અને જે અભિમાન, જે સત્તાનો નશો આવ્યો છે. અમે પ્રજામાં જાગૃતતા લાવવા માટે એક કાર્યક્રમ અમે દિવસે દિવસ આજે પણ એક પદયાત્રાનું આયોજન કર્યું છે. સાંજે વિસ્તારમાં રોડ રસ્તા પર કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર આંદોલન કરશે. હરણી બોટ કાંડની આગ હજુ તો ઠંડી થઈ નથી અને એમાં તો આ બીજું પાણી માટે આ એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડે. બહુ શરમ આવી જાય બીજેપીના નેતાઓને. હજુ સુધી કોઈ પણ બીજેપીનો નેતા એમના ઘરે મુલાકાતે ગયો નથી. એક જણનું મરણ થઈ ગયું. તમે રાજકારણ તો સાઈડ પર મૂકો, માનવતા તો હોય કે નહીં, પણ માનવતાના ધોરણે પણ આ લોકો કામ નથી કરી રહ્યા. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજામાં જાગૃતતા પણ લાવે છે અને આ આવેદનપત્ર આપીને અમે આની સામે પગલાની માંગણી કરીએ છીએ. હવે શું રણનીતિ? આજે તો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. સાંજે અમે એક પદયાત્રાનું આયોજન કર્યું છે. જે વિસ્તારમાં વ્યક્તિ રહે છે એ વિસ્તારથી જ અમે એક પદયાત્રાનું આયોજન કર્યું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. સાંજે આજે પદયાત્રા કાઢવામાં આવશે અને ખાસ કરીને જયારે કોંગ્રેસ આ રીતનું કોઈ ઘટના થતી હોય ત્યારે પરિવારને ન્યાય આપવા માટે જે કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આપણી સાથે સ્પોક પર્સન નિશાંત રાવલ. નિશાંતભાઈ, કઈ રીતે જુઓ છો? કારણ કે પાણી માટે અગાઉ પણ 12 બાળકો અને 2 શિક્ષકોનો મોત હતા, હવે વધુ એક ચોખ્ખા પાણી માટે એ વ્યક્તિનું મોત. સ્પાર્ક ટુડેના માધ્યમ દ્વારા મારે ખાલી એટલું કહેવું છે કે અમને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો જે 10 વર્ષથી સ્માર્ટ સિટીના બંગલા ફૂકે છે, અમને આવી સ્માર્ટ સિટી નથી જોઈતી. અમને એવી સામાન્ય સિટી આપી દો કે જ્યાં 2 ટાઈમનું પીવાનું ચોખ્ખું પાણી આવે. આજે જે શંકરભાઈનું અપમૃત્યુ થયું
એ વન કાઇન્ડ ઓફ માનવ વધ જ કહેવાય. કારણ કે બીજી તરફ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહેતા હોય કે એમની તો ઓલરેડી બાયપાસની સર્જરી કરાવી હતી. તો મારે મેયરશ્રીને પૂછવું છે કે મેયરશ્રી એવા તો કેવા કામો કરો છો, તમારી બહુમતીની સરકાર, તમારી બહુમતીનું બોર્ડ કે બાયપાસ સર્જરી કરેલા વ્યક્તિને એના ઘરેથી ઊભા થઈને ચોખ્ખું પાણી પીવા માટે તમારા દરબાર સુધી આવવું પડે. સૌથી મોટો સવાલ તો એ ઊભો થાય છે કે કેમ વડોદરા શહેરના કોઈ નાગરિક વેરો ભર્યા પછી પણ પોતાનું પેટ્રોલ 100-200 રૂપિયાનું પેટ્રોલ બાળીને ગરમીમાં તડકામાં આવી ખરાબ શારીરિક હાલત હોય તેમ છતાં પણ દોડીને પોતાના લોકોને પાણી જેવી વ્યવસ્થા કરવા માટે દોડીને આવવું પડે છે. આજે 15 લોકોના છેલ્લા 3 મહિનાની અંદર જે અપમૃત્યુ થયા છે વડોદરા શહેરમાં, વડોદરા શહેરની ધરતી રડી રહી છે, વડોદરા શહેરની જનતા રડી રહી છે. તમને મતો આપી આપીને 30 વર્ષથી જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન આપ્યું છે એ માત્ર ને માત્ર 20 લાખ રૂપિયાની મોંઘીદાર ગાડીઓમાં ફરવા માટે નથી આપ્યું કે કોઈ પ્રાઇવેટ સ્થળોના રિબીનો કાપવા માટે નથી આપ્યું, લોકોના કામો કરવા માટે આપ્યું છે. તમારી કેબિનમાં બેસીને લોકોના કામ કરતા શીખો તો લોકોને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ આવશે. નહીં તો મજબૂત વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉપાડતી રહેશે. અને રાહુલ ગાંધીજી કે છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઘરે ઘરે જઈશું ને લોકોની ન્યાય માટે લડત આપતા રહીશું. 2024 આવી રહ્યું છે, આ ફટકો પડશે ભાજપને? કારણ કે અનેક વખત વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બની છે, હરની બોટકાનો હોય તો પછી આ વ્યક્તિનું મોત હોય. વડોદરા શહેરની જનતામાં એક સાયલન્સ જોવા મળી રહ્યું છે અને આ સાયલન્સ ભારતીય જનતા પાર્ટી માટે 2024ની લોકસભા માટે હાનિકારક નીવડશે. કારણ કે હવે જનતા જાણી ગઈ છે કે મોદીના નામે મતો માગીને કાઉન્સિલરો બનતા હો, જ્યારે એમને કાઉન્સિલરોને જે ટેબ્લેટ આપવામાં આવે છે એ ટેબ્લેટ ઓપન કરીને વાપરતા પણ ના આવડતું હોય તો આવા કાઉન્સિલરો પાસેથી એક્સપેક્ટેશન વડોદરાની જનતા શું રાખે? એટલે 100% 2024ની ચૂંટણીમાં કાળા દિવસો ભારતીય જનતા પાર્ટીને જોવા મળશે. હવે આ બાબતે જ્યારે શંકરભાઈનું મોત થયું છે, નિશાંતભાઈ, શું હવે કોંગ્રેસની શું રણનીતિ રહેશે? બિલકુલ, અમારા માનનીય શહેર પ્રમુખ શ્રી છે, અહીંયા વિરોધ પક્ષના નેતા છે, એમને જે સ્ટ્રેટેજી બનાવી છે કે આગામી આંદોલન રૂપી કાર્યક્રમો થશે જ્યાં સુધી શંકરભાઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમ્પન્સેશન ના મળે અથવા તો એમના વોર્ડના 4 કાઉન્સિલરો એમને જે ભથ્થું મળે છે એ ભથ્થામાંથી શંકરભાઈની પરિવારને જો કોઈ મદદ નહીં કરે ત્યાં સુધી આગામી કાર્યક્રમો ચાલુ રહેશે. બિલકુલથી આ કોંગ્રેસના હતા નિશાંત રાવલ, જેઓ માંગ કરી રહ્યા કે જ્યાં સુધી જે શંકરભાઈનું જે મૃત્યુ થયું છે તેને પરિવારને વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ રજૂઆત કરવાના છે. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે આખી આ દુર્ઘટના કહેવાય છે કે એક વ્યક્તિનું મોત સર્જાયું છે તેને લઈને પાણીની સમસ્યા વારસા વિસ્તારમાં હતી તેને નિવારવા માટે જે સત્તાધારી પક્ષ છે તે નિષ્ફળ ગયું છે. તેને લઈને જ આજે તેઓ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છે. આજે તમામની સામે સત્તાધારી પક્ષની સામે કાર્યવાહી થાય, સાથે જે અધિકારી છે, સૌથી મોટો સવાલ છે જે અધિકારી છે, અધિકારી સામે કહેવાય છે કે માનવ વધનો ગુનો દાખલ થાય તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કરી રહ્યું છે. અને હવે જોવાનું રહ્યું કે આ ઘટનાની અંદર પાલિકાના મેયર, ચેરમેન સાથે પાલિકાના કમિશનર કઈ રીતે આ તપાસ કરી અને પરિવાર જે શંકરભાઈનું જે પરિવાર છે તેને ન્યાય અપાવે છે જોવાનું. પરંતુ આજે જે પ્રકારે આ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આજે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છે અને હવે તેઓ આજે સૂત્રોચ્ચાર સાથે તેઓ અહીં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે અને તેઓની જે માંગ છે કે તમામ જવાબદાર વ્યક્તિ સામે માનવવધનો ગુનો દાખલ થાય અને જે શંકરભાઈનું પરિવાર છે તેને વળતર મળે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.